વડિયામાં શનિવારે લોક દરબારનું આયોજન વડિયા મામલતદાર ઓફિસ ખાતે કરાયું હતું, જેમાં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયાની આગેવાનીમાં વડિયા મામલતદાર ઓફિસ ખાતે વડિયાની આમ જનતાનો પ્રશ્ન હતો પ્રધાનમંત્રી કાર્ડ જે 10 લાખના મેડિકલ વીમો આયુષ્માન કાર્ડની કાર્યવાહી બંધ હતી એ બાબતે લોક દરબારમાં રજૂઆત કરી હતી, જે સોમવારે બીજા દિવસે કૌશિકભાઈ દ્વારા વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલુ કરી દેવામાં આવી છે. તો આ વિસ્તારના લોકોને કાર્ડ માટેની પ્રોસેસ દવાખાનાના સમયમાંથી જ જશે. જે કેસની ગુજરાતી સાથે રાજુ કારિયા વડિયા. અમારે શનિવારે લોકલાડીલા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાનો લોક દરબાર રચાયો હતો વડિયા. એમાં ગ્રામજનોની અને આજુબાજુના વિસ્તારની માગણી હતી કે ભાઈ હેલ્થ કાર્ડ જે આયુષ્યમાન ભારત કાર્ડ નીકળે છે એ વડિયા સુવિધા અત્યારે સિવિલમાં બંધ છે. એના માટેની રજૂઆતમાં કૌશિકભાઈએ તાત્કાલિક પગલાં લીધા. શનિવારે રજૂઆત કરી. આજે સોમવારે બધી સુવિધા સિસ્ટમ બધી આવી ગઈ અને હેલ્થ કાર્ડ નીકળવાનું ચાલુ થયું છે. તો બધા દરેક જનતાએ આનો લાભ લેવો. સર, આયુષ્માન કાર્ડ કાઢવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ વડિયામાં? કમ્પ્લીટ શરૂ થઈ ગઈ. હા, તો એમાં શું શું સુવિધા મળશે? તો એમાં સુવિધા મળશે 10 લાખ વાળી સહાય આપે છે સરકાર મોકલશે. તો તેમાં ડોક્યુમેન્ટ હોય આધાર કાર્ડ, પછી આપનો દાખલો અને આધાર કાર્ડ, રેશન કાર્ડ. અને આ સ્થળનું નામે દીધું હારવાર વડિયા CHC ખાતે થશે ને? વડિયા CHC. અને એનો ટાઈમ છે 9 થી 12 અને બપોર પછી 4 થી 6. શનિ રવિ રજા. શનિ રવિ રજા. ઓકે.